વડોદરામાં સયાજી બાગના વન્યજીવો માટે પ્રશાસન સક્રિય. પ્રાણીઓને ઉષ્ણલહેરથી બચાવવા પાંજરા મુકાયા બરફના ચોસલા. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી વરસી રહેલી આગ ઓગતી ગરમી અને અસહ્ય તાપમાન વચ્ચે આજે પણ પવન ફૂંકાવાને કારણે નાગરિકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી છે. ઉનાળાની આ આકરી ઋતુમાં માત્ર મનુષ્યો જ નહીં પરંતુ મૂંગા પશુ પક્ષીઓ પણ પ્રચંડ તાપનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વન્યજીવોને હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની અસરોથી બચાવવા માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલયના પ્રબંધકો દ્વારા વન્યજીવોના આરામ, આરોગ્ય અને સંપૂર્ણ સલામતી માટે વિવિધ નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. તીવ્ર ગરમીથી બચાવવા માટે રીંછ, વાઘ અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના પાંજરામાં મોટા પ્રમાણમાં બરફના ચોસલા મૂકી આપવામાં આવ્યા છે, જેથી તેઓ પોતાના શરીરનું તાપમાન સંતુલિત રાખી શકે. આ ઉપરાંત તૃણભક્ષી પ્રાણીઓ અને પક્ષીઓના આશ્રય સ્થાનોની આસપાસ સતત ઠંડા પાણીનો છંટકાવ કરવા માટે ફુવારા સક્રિય કરવામાં આવ્યા છે અને પાંજરાની છત પર ઘાસના પૂળા બાંધીને કૃત્રિમ ઠંડક ઊભી કરવાનો પ્રયાસ કરાયો છે.